हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો રન ફોર વોટ કાર્યક્રમ। મતદાન જાગૃતિમાં સહભાગી થઈ નગરવાસીઓએ રન ફોર વોટ અંતર્ગત દોડ લગાવી। આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મેના રોજ યોજાનાર છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની પ્રક્રિયા સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર વોટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈ મતદાન જાગૃતિમાં સહભાગી થઈ નગરજનોએ દોડ લગાવી હતી। આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તારીખ 7 મેના રોજ મંગળવારે થવાનું છે, ત્યારે લોકશાહીના આ અમૂલ્ય અવસરમાં મહત્તમ મતદાન થાય તે માટે રન ફોર વોટના માધ્યમથી મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો। જિલ્લાના તમામ મતદારોને આગામી 7 મેના રોજ અચૂક મતદાન કરી દેશ પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ નિભાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। રન ફોર વોટ કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલ સિગ્નેચર કેમ્પેનમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં આણંદ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા ટી આનંદ, એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા શ્રી આકાશ જૈન અને ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ભાગ લીધો હતો। શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, વિવિધ વિભાગના અધિકારી, કર્મચારીઓ, પોલીસ જવાનો, વરિષ્ઠ નાગરિકો, શિક્ષકો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો આ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ સંદેશો આપ્યો હતો। આજરોજ 5મી તારીખે હવે જ્યારે ફક્ત 48 કલાક બાકી રહ્યા છે ચૂંટણીમાં, તો આજરોજ આણંદ જિલ્લામાં વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અહીંયા જોવા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે 2000થી 2500 જેટલા એન્થુઝિયાસ્ટ રનર્સ જે લોકશાહી માટે અને લોકશાહી માટે જે પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાનું છે આ મેસેજને સ્પ્રેડ કરવા માટે અહીંયા હાજર થયા છે અને બહુ સારો પ્રતિસાદ મળ્યું છે। એન્થુઝિયાઝમ જોઈને લાગે છે કે આ વખત આણંદ મતદાન કરશે ખરો અને મોટી સંખ્યામાં મતદાન કરશે, વોટર ટર્નઆઉટ પણ વધશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।